રાજપીપળાથી વડોદરા જતા રસ્તા પર તેમાં ખાસ કરીને ચિત્રાવાડી અને બદામની વચ્ચે જે રસ્તો આવેલો છે એમાં ચોમાસામાં એટલા બધા ખાડા કે માણસને ખાલી આ અડધો કિલોમીટર પાસ કરવા માટે 2 કલાક કરવા પડે એવી પરિસ્થિતિ આ ભાજપના સરકારમાં, ભાજપની રાજમાં માર્ગ ને મકાન બિલકુલ તદ્દન ખાડે ગયું છે। વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ સાંભળતા નથી। ઉપરથી શું દબાણ આવે છે ખબર નહીં, પણ લોકોને જેટલી મુશ્કેલી પડે એટલી વધારે પડે એ જાતની આ સરકારની આખી જે વૃત્તિ છે, જે આખી સિસ્ટમ છે એ કામે લાગી છે। સામાન્ય લોકો તો ચાલતા જાય છે, બાઇકોવાળા પણ ચાલતા જાય છે, પણ ફોર વ્હીલર એટલે ખાસ કરીને મહારાષ્ટ્રથી વડોદરા કે આ બાજુ દિલ્હી જતી જે લોરીઓ છે એ વધારે લોડ લઈ જતી હોવાથી અમને એવું લાગે છે કે આ રસ્તો એમાં ભંગાર હાલતમાં હોય ને એમાં વધારે આ ચાલે એટલે એમાં વધારે મુશ્કેલીઓ થાય છે, વધારે રસ્તા બગડે છે। એટલે સરકારને ને તંત્રને કહેવું છે કે લોકોને જે પડતી હાલાકી છે અને રસ્તા પર જે ખાડા છે એ સત્વરે પૂરા કરે અને લોકોને રાહદારીને રાહત આપે એવી એમાં માગણી છે। પીડી વસાવા, પૂર્વ ધારાસભ્ય, રાજપીપળા।